નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, ભારતીય રેલવે વિભાગ તરફથી આરપીએફમાં સબ ઇન્સ્પેક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે ભારતીય રેલવે વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। અહીં મિત્રો, રેલવે વિભાગમાં આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે। તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। તો સૌથી પહેલા ચર્ચા કરેલું છે કંઈક અગત્યની તારીખો વિશે। હવે મિત્રો, આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 15 એપ્રિલ 2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 15 એપ્રિલ 2024થી લઈને 14 મે 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ચર્ચા કરેલી પગાર ધોરણ વિશે કે કયા પગાર ધોરણ મુજબ પગાર મળવાપાત્ર રહેશે। સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારને પે લેવલ 6 મુજબ 35,400 થી લઈને 1,12,400 સુધીનું પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર રહેશે। ચર્ચા કરેલી મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા છે। તો મિત્રો, કુલ 452 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાંથી મિત્રો પુરુષ ઉમેદવાર માટે કુલ 384 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 68 જેટલી જગ્યા છે। આમ કુલ 452 જેટલી જગ્યા પર સબ ઇન્સ્પેક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે। વાત કરેલી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, એટલે કે મિત્રો ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ। ચર્ચા કરેલી એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો, અહીં ઉમેદવારે 1/7/2024ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/7/2024ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો, અનામત વર્ગના ઉમેદવાર છે તો તેમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। ચર્ચા કરેલી એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે। ઉમેદવારે કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં તમામ ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની રહેશે। જેમાં મિત્રો એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, અથવા તો માઇનોરિટીમાં આવતા ઉમેદવાર છે, ઈબીસી કેટેગરીના ઉમેદવાર છે, તમામ મહિલા ઉમેદવાર છે, તો તેઓએ તમામ ઉમેદવારે પરીક્ષા ફી તરીકે 250 રૂપિયા ભરવાના રહેશે। તે સિવાય બાકી રહેલા ઉમેદવાર જે છે, સામાન્ય કેટેગરીના ઉમેદવાર, ઓબીસી કેટેગરીના ઉમેદવાર, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર, તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। મિત્રો, અહીં જે પરીક્ષા લેવામાં આવશે તે પરીક્ષામાં તમે હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો, સિલેક્શન પ્રોસેસ, પરીક્ષાનો અભ્યાસક્રમ તથા ફિઝિકલ ટેસ્ટનો એક અલગથી જ વિડીયો બનાવી આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો, ભારતીય રેલવે તરફથી આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેના અરજી ફોર્મ છે તમે 14 મે 2024 સુધીમાં ભરી શકો છો। આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।